હેલો એવરીવન, ટીટીસી એકેડમી આપ સર્વનું સ્વાગત કરે છે. કોરોના મહામારીના આ નિરાશાજનક કાળમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક ખૂબ જ હકારાત્મક, આશાવાદી અને ઉત્સાહભર્યા સમાચાર આજે સરકારે આપણને આપ્યા છે. એ સમાચાર એટલે રાષ્ટ્રીય ભરતી એજન્સીની સ્થાપના અને કોમન એલિજિબિલિટી ટેસ્ટ CET ની શરૂઆત. આજ રોજ વડાપ્રધાનની હાજરીમાં મંત્રીમંડળે રાષ્ટ્રીય ભરતી એજન્સીની સ્થાપના કરવા માટેનો પ્રસ્તાવ છે એ પાસ કર્યો છે, જેથી કરીને હવે આગામી સમયની અંદર કેન્દ્ર સરકારની જે ભરતીઓ આવતી હોય છે, અલગ અલગ સંસ્થાઓ દ્વારા યોજાતી હોય છે, એ માત્ર એક જ નેજા હેઠળ અંડર વન અમ્બ્રેલા રાષ્ટ્રીય ભરતી એજન્સીની હેઠળમાં આવી જશે અને બધી જ પરીક્ષાઓ માટે એક જ ટેસ્ટ લેવામાં આવશે. એવા મજાના સમાચાર આપ સર્વને મળ્યા જ હશે. આ વિડીયોની અંદર આ એજન્સીની શરૂઆત કે એજન્સીની કે કોમન એલિજિબિલિટી ટેસ્ટની તમામ વિગતની ઝીણવટભરી આપણે ચર્ચા કરીશું. આ એક વિડીયો આપને NRA અને CET વિશે સંપૂર્ણ માહિતગાર કરી દેશે. લેટ્સ સ્ટાર્ટ. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ભરતી એજન્સીની સ્થાપના અંગે ખુશી વ્યક્ત કરી. આ વિડીયોની અંદર ચર્ચાના મુદ્દા જે છે ખાસ કરીને એ છે રાષ્ટ્રીય ભરતી એજન્સી શું છે એના વિશે વાત, એનો કોન્સેપ્ટ, પરીક્ષા કેન્દ્રોની સુલભતાનો મુદ્દો છે, ગરીબ ઉમેદવારો માટે મોટી રાહત, મહિલા ઉમેદવારોને મોટો લાભ, ગ્રામીણ વિસ્તારોમાંથી ઉમેદવારોને અનેક ફાયદા. આ પ્રસ્તુત NRA કે CETની હાઇલાઇટ્સ છે, અગત્યના મુદ્દાઓ છે બધા. CETનો સ્કોર 3 વર્ષ માટે માન્ય ગણાશે, ગમે એટલા પ્રયાસો આપી શકાશે. નાણાકીય ખર્ચ સરકારે કેટલો ફાળવેલો છે, પ્રમાણભૂત પરીક્ષા કેવી રીતે ગણાશે, એકથી વધારે ભાષાઓમાં પરીક્ષાઓ યોજાશે, ભરતીનો સમયગાળો છે એ ઓછો થશે, પરીક્ષાનું આયોજન અને કેન્દ્રોની પસંદગી કેવી રીતે થશે, અને અંતમાં જે સ્કોર છે વિવિધ ભરતી સંસ્થાઓ પાસેથી મેળવવાની સુલભતા. CET કે NRA વિશેના અગત્યના મુદ્દાઓ છે જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. લેટ અસ સ્ટાર્ટ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ભરતી એજન્સી એટલે કે NRAની રચના કરવા માટેની મંજૂરી આપી દીધી છે, જેથી કેન્દ્ર સરકારની નોકરીઓ માટે ખાસ ધ્યાન રાખજો, આ કેન્દ્ર સરકારની નોકરીને લાગુ પડે છે. રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય દ્વારા યોજાતી એટલે કે GPSC કે GSSSB કે GPRB કે ટેટ-ટાટની જે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ જે લે છે, આ બધી પરીક્ષાઓને આની અંદર સમાવવામાં નથી આવી. કેન્દ્ર સરકારની નોકરીઓ માટે ભરતી કરવાની પ્રક્રિયામાં પરિવર્તનકારક સુધારો કરવા માટેનો એક માર્ગ મોકળો થયો છે. ભરતી પ્રક્રિયામાં સુધારો છે એ યુવાનો માટે આશીર્વાદરૂપ રહેશે. કેવી રીતે? તો કે અત્યારે ઉમેદવારોને સરકારી નોકરીઓ મેળવવા માટે અલગ પરીક્ષા આપવી પડે છે, જેમાં વિવિધ પદો માટે જુદી જુદી ભરતી સંસ્થાઓ પરીક્ષાનું આયોજન કરે છે, તમે જાણો છો. એમાંથી મોટાભાગની નોકરીઓ માટે લાયકાત કે પાત્રતાના ધોરણો લગભગ એક સમાન હોય છે, છતાં પણ ઉમેદવારોને વિવિધ ભરતી સંસ્થાઓને ફી ચૂકવવી પડે છે અને વિવિધ પરીક્ષાઓ આપવા માટે લાંબા અંતરનો પ્રવાસ કરવો પડે છે. આ વિવિધ ભરતી માટેની પરીક્ષાઓ ઉમેદવારો પર ભારરૂપ થતી હોય છે, જે તમે પણ અનુભવ્યું હશે. તેમજ સંબંધિત ભરતી એજન્સીઓ માટેની પણ જવાબદારી છે, જેમાં ટાળી શકાય કે પુનરાવર્તિત ખર્ચાઓ, કાયદો અને વ્યવસ્થા કે સુરક્ષા સાથે સંબંધિત સમસ્યાઓ અને સ્થળ સાથે સંબંધિત સમસ્યાઓ સંકળાયેલી છે, જેને લીધે આ પરીક્ષાઓ કે આ ભરતી પ્રક્રિયાઓની અંદર ખૂબ જ મોડું થતું હોય છે. પરીક્ષાઓ એક અને બીજી પરીક્ષા વચ્ચેનો સમયગાળો વધી જતો હોય છે, કારણ કે આ બધી જે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે, એ બધી કાર્યાલયની જે કાર્યવાહી છે એમાં સમય ખાસો જતો હોય છે. સરેરાશ ભારતની અંદર 2.5 થી 3 કરોડ ઉમેદવારો છે, આ દરેક પરીક્ષાઓમાં બેસે છે કેન્દ્ર સરકારની. પાત્રતા માટેની સામાન્ય પરીક્ષા ઉમેદવારોને એકવાર પરીક્ષા આપવા સક્ષમ બનાવશે. જે અત્યારે જે વાત છે NRAની વાત છે, એની અંદર પાત્રતા માટેની સામાન્ય પરીક્ષા છે, કોમન એલિજિબિલિટી ટેસ્ટ છે CET, એ ઉમેદવારોને એકવાર પરીક્ષા આપવા સક્ષમ બનાવશે અને ઉચ્ચ સ્તરની પરીક્ષા માટે આ તમામ કે કોઈ પણ ભરતી સંસ્થાઓમાં અરજી કરવા સક્ષમ બનાવશે. એટલે જ એવું કહ્યું કે આ પરીક્ષા છે એ ઉમેદવારો માટે આશીર્વાદરૂપ રહેશે. અલગ અલગ એજન્સીઓ દ્વારા લેવાતી અલગ અલગ પરીક્ષાઓ આપવાની બદલે, અલગ અલગ ફોર્મ ભરીને ફી ભરવાની બદલે સમય બચશે, નાણું બચશે અને એક દિશામાં તૈયારી કરી શકશો. હવે જોઈએ રાષ્ટ્રીય ભરતી એજન્સી શું છે. વોટ ઇઝ NRA, નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી. રાષ્ટ્રીય ભરતી એજન્સી નામની મલ્ટી એજન્સી સંસ્થા જે કોમન એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે CET હાથ ધરશે, જેનો આશય ગ્રુપ B અને C એટલે કે નોન ટેકનિકલ પોસ્ટ માટે ઉમેદવારોની કસોટી કે ઉમેદવારોની પસંદગી માટે પરીક્ષાઓ હાથ ધરવાનો રહેશે.
NRA રેલવે મંત્રાલય, નાણાં મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, SSC, RRB અને IBPS નું પ્રતિનિધિત્વ કરશે. એટલે હવેથી આગળ જતા અલગ અલગ સંસ્થાઓમાં આપને પરીક્ષા આપવાની રહેશે નહીં, પરંતુ માત્ર NRA જે છે રાષ્ટ્રીય ભરતી એજન્સી છે એ જ આ તમામ પરીક્ષાઓ યોજશે. એમાં વિચાર કરવામાં આવ્યો છે કે NRA અદ્યતન ટેકનોલોજી લાવતી વિશિષ્ટ સંસ્થા હશે અને કેન્દ્ર સરકારની ભરતીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ લાવશે. પરીક્ષા કેન્દ્રોની સુલભતા જે એક મહત્વનો આની હાઇલાઇટ કે મુદ્દો છે, એ હવેથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોની ખાસી સુલભતા પ્રાપ્ત થશે. કેવી રીતે? દેશના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો અંતરિયાળ વિસ્તારોમાં સ્થિત ઉમેદવારોની સુલભતામાં વધારો થશે. 117 જેટલા એસ્પિરેશનલ કે આકાંક્ષી જિલ્લાઓમાં પરીક્ષાનું માળખું ઊભું કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે, જેનાથી લાંબા ગાળે ઉમેદવારોને તેમના રહેણાંક સ્થળોથી નજીકના સ્થળોમાં પહોંચવાની સુવિધા વધશે. એટલે પરીક્ષા કેન્દ્રોની સુલભતા આપણને હાંસિલ થશે. ખર્ચ, સલામતી અને અન્ય ઘણી દ્રષ્ટિએ વિવિધ ફાયદા થશે. આ દરખાસ્તથી ગ્રામીણ ઉમેદવારોને સરળ સુલભતા થવાની સાથે અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગ્રામીણ ઉમેદવારોને પણ પરીક્ષા આપવા પ્રોત્સાહન મળશે. એટલે કેન્દ્ર સરકારની નોકરીઓમાં તેમનું પ્રતિનિધિત્વ વધશે. જે ઉમેદવારો ખૂબ જ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, તેઓ આ પરીક્ષા આપવા માટે ઘણીવાર પહોંચી શકતા નથી કે અંતર જોઈને જ ફોર્મ ભરતા નથી, તો એવા ઉમેદવારો પણ હવે કેન્દ્ર સરકારની નોકરીઓ માટે પરીક્ષા આપવા માટે પોતે હકારાત્મક વલણ કેળવશે અને એનું પ્રતિનિધિત્વ વધશે. લોકો સુધી રોજગારીની તકો પહોંચાડવાનું પરિવર્તનકારક પગલું યુવાનો માટે જીવનની સરળતામાં પણ વધારો કરશે. સ્વાભાવિક છે. આ એજન્સીથી ગરીબ ઉમેદવારો માટે મોટી રાહત થવાની છે. કેવી રીતે? અત્યારે ઉમેદવારોને વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી જુદી જુદી પરીક્ષાઓમાં બેસવું પડે છે. આ માટે પરીક્ષાની ફી ઉપરાંત ઉમેદવારોને પ્રવાસ, રહેવા, જમવાનો અને અન્ય વિવિધ ખર્ચાઓનો બોજ ઉઠાવવો પડે છે. એક પરીક્ષાથી ઉમેદવારો પર આ પ્રકારના નાણાકીય ભારણમાં મોટા પાયે ઘટાડો થશે. હવે એક જ પરીક્ષા આપવાની થશે એટલે પ્રવાસ ઘટી જશે, ફી એક જ વાર ભરવાની રહેશે, રહેવા જમવાનો અન્ય ખર્ચ છે એ પણ એકદમ ન્યૂનતમ થઈ જશે. એટલે કે આર્થિક રીતે રાહત થશે. મહિલા ઉમેદવારોને પણ આ એજન્સી દ્વારા મોટો લાભ થશે. મહિલા ઉમેદવારો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલા ઉમેદવારોને વિવિધ પરીક્ષાઓમાં બેસવામાં મુશ્કેલી પડતી હતી, કારણ કે તેમને દૂરના સ્થળ સુધી પ્રવાસ કરવાની અને રહેવાની વ્યવસ્થા કરવી પડે છે. 21મી સદીના ભારતમાં પણ મહિલાઓને એકલા દૂરના સ્થળે પરીક્ષા જવા દેવામાં ઘણા બધા પરિવારો છે એ કચવાટ અનુભવતા હોય. એ માટે થઈને એમને ઘણીવાર ફોર્મ્સ જ ભરવા દેતા નથી હોતા, અથવા કોઈ સાથે જાય એવું નથી હોતું, તો છેવાડે આવીને પણ પરીક્ષામાં બેસવા દેવાતા નથી. એવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. તો આ એજન્સીથી એક જ વાર પરીક્ષા આપવાની હશે, નજીકના કોઈ સેન્ટર પર હશે, એટલે મહિલા ઉમેદવારી છે એ વધશે અને એમને દૂર દૂરના સ્થળે મુસાફરી કરવાની પણ ટળશે. કેટલીક વાર તેમને દૂરના સ્થળોએ સ્થિત આ કેન્દ્ર સુધી પહોંચવા ઉચિત વ્યક્તિઓનો પણ સાથ લેવો પડતો હોય છે. દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ઊભા કરવાથી ગ્રામીણ વિસ્તારોના ઉમેદવારોનો મોટો લાભ થશે, ખાસ કરીને મહિલા ઉમેદવારોને. પુરુષ ઉમેદવાર તો હજી અગત્યની પરીક્ષા હોય તો 200-300 કિલોમીટર પણ ટ્રાવેલ કરી જાય છે એકલો, પણ મહિલા ઉમેદવારો છે આવી પરીક્ષાઓમાં ફોર્મ નથી ભરતા હોતા, કારણ કે કેન્દ્ર દૂર હોય છે. જે હવે એ પ્રશ્ન એમને રહેશે નહીં. ત્યારબાદ ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા ઉમેદવારોને અનેક ફાયદા ઉપર જોયા. એ ઉપરાંત નાણાકીય અને અન્ય મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને કઈ પરીક્ષામાં બેસવું છે તેનો વિકલ્પ મળશે. એટલે બધી જ પરીક્ષાઓ જો ન આપવી હોય તો એને કદાચ ફી છે એ ઓછી ભરવાની આવે. સિલેક્ટેડ એક્ઝામ્સ આપવા માંગતા હોય તેનો ફીનું ધોરણ પણ ઘટી જાય. NRA અંતર્ગત ઉમેદવારો ઘણા પદ માટે સ્પર્ધા કરવાની તક આપતી એક પરીક્ષામાં બેસી શકશે. ઘણીવાર એવું બનતું હોય કે 2 કે 3 પરીક્ષાના ઉપર ફોર્મ ભર્યા હોય, પછી કોઈ ચોથી પરીક્ષા આવે તો ઘણીવાર આર્થિક બોજને લીધે પણ કોઈ ફોર્મ ભરી શકતા નથી, એટલે એમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકતા નથી. પરંતુ NRA ને લીધે એક જ પરીક્ષા આપવાની રહેશે અને એનું પ્રતિનિધિત્વ છે એ બધી જ પરીક્ષાઓ માટે ગણાશે. જેમ IAS અને IPS ની એક્ઝામ્સ કે ટૂંકમાં UPSC એક્ઝામ્સમાં બનતું હોય છે કે એક્ઝામ એક આપે છે, પોસ્ટ ઘણી બધી હોય છે, ખાતાઓ ઘણા બધા હોય છે, એ જ વસ્તુ, એ જ પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવાશે. NRA ફર્સ્ટ લેવલ કે ટિયર 1 પરીક્ષા હાથ ધરશે, જે અન્ય ઘણા વિભાગો માટે પાયારૂપી પથ્થર બનશે, જે પ્રિલિમિનરી ટેસ્ટ આપણે કહેતા હોય છે. કોમન એલિજિબિલિટી ટેસ્ટનો જે સ્કોર છે એ 3 વર્ષ માટે માન્ય ગણાશે. એ પણ ખૂબ જ મહત્વના સમાચાર ગણી શકાય કે એકવાર પરીક્ષા આપો પછી 3 વર્ષમાં ક્યાંય ભરતી આવે તો તમારો સ્કોર માન્ય ગણાશે. એથી મજાની વાત એ છે કે ગમે એટલા પ્રયાસો આપી શકાશે. સરકારે અત્યારે એવી વાત છે કે CET છે વર્ષમાં 2 વાર યોજવામાં આવશે.
એટલે તમે વર્ષમાં 2 વખત આ પરીક્ષા આપી શકો છો અને એમાંથી તમારો જે બેસ્ટ સ્કોર હોય એને તમે તમારા મેઇન સ્કોર તરીકે ગણાવી શકશો. ઉમેદવારોને સીઈટી એટલે કે કોમન એલિજિબિલિટી ટેસ્ટ સ્કોર પરિણામ જાહેર થયાની તારીખથી 3 વર્ષ માટે માન્ય રહેશે. શ્રેષ્ઠ વેલિડ સ્કોરને ઉમેદવારોનો વર્તમાન સ્કોર ગણવામાં આવશે. એટલે કે તમે 2021માં જૂનમાં પરીક્ષા આપો છો, 2021 ડિસેમ્બરમાં આપો છો અને 2022 જૂનમાં આપો છો, પણ તમારો સ્કોર માનો કે ડિસેમ્બરનો હાઈએસ્ટ છે, તો એ જ સ્કોરને લઈને તમે આગળ ભરતી આવે તો તમે 3 વર્ષના ગાળાની અંદર તમારો બેસ્ટ સ્કોર છે એ રજૂ કરી શકશો. સીઈટી વિષયમાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો ગમે તેટલા પ્રયાસ કરી શકશે જે મહત્તમ વય મર્યાદાને આધીન હશે. જે વય મર્યાદાનો રૂલ છે એ તો હશે જ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો એટલે કે એસટી, એસસી, ઓબીસી તથા સરકારની નીતિ મુજબ અન્ય વર્ગોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ લાંબા ગાળે ઉમેદવારોની હાડમારીમાં ઘટાડો કરશે. જેમને નોંધપાત્ર સમય આપવો પડે છે અને ખર્ચ કરવો પડે છે, તેમજ દર વર્ષે આ પરીક્ષાઓ આપવા તૈયારી કરવી પડે છે. ઘણા આર્થિક રીતે સદ્ધર ન હોય તો એવા ઉમેદવારો ક્યાંય જોબ પણ કરતા હોય, એની સાથે પરીક્ષા આવે એટલે જોબ મૂકવી શક્ય ન હોય, એટલે પરીક્ષાની તૈયારી થતી ન હોય, અથવા એકાદ પરીક્ષા માટે જોબ મૂકી પણ દેતા હોય, પણ વળી એની માટે ચાન્સ તો એક જ પરીક્ષામાં રહેતો હોય, એક જ ભરતીમાં રહેતો હોય. જ્યારે આ પરીક્ષા દ્વારા એક જ એક્ઝામ આપશે, એક જ વાર તૈયારી કરીને 7-8 અલગ અલગ ખાતાઓની ભરતીની અંદર એની ઉમેદવારી નોંધાવી શકશે, એટલે લાંબા ગાળે એમને ફાયદો થશે. આ પરીક્ષા પ્રમાણભૂત પરીક્ષા ગણાશે. કેવી રીતે? એનઆરએ નોન ટેકનિકલ પોસ્ટ માટે ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ થયેલા, હાયર સેકન્ડરી 12 પાસ અને મેટ્રિક્યુલેટ 10 પાસ એમ દરેક માટે અલગ સીઈટી હાથ ધરવામાં આવશે. આપની શૈક્ષણિક લાયકાત મુજબ સીઈટી છે એ પરીક્ષાઓ હાથ ધરશે, જે અત્યારે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન આઈબીપીએસ દ્વારા હાથ ધરવામાં આવે છે. તે બધી જ એક્ઝામ્સ હવે એનઆરએ દ્વારા હાથ ધરાશે. આ પરીક્ષા માટે અભ્યાસક્રમ કોમન રહેશે, જે તમામ માટે એક સરખો કે પ્રમાણભૂત હશે. એ સૌથી સારા સમાચાર છે, કારણ કે ઉમેદવારો ઘણીવાર અલગ અલગ અભ્યાસક્રમ હોવાથી અલગ અલગ પુસ્તકોમાં પણ એટલો આર્થિક ખર્ચ કરે છે, અને કયું પુસ્તક વાંચવું, કયું મટીરિયલ વાંચવું, કઈ પરીક્ષાની તૈયારી કરવી, કની ઉપર વધારે ફોકસ આપવું, એની વચ્ચે એટલા ગૂંચવાયેલા રહે છે. અમે તો સંસ્થા ધરાવતા હોવાથી અનેક વખત વિદ્યાર્થીઓ આવા પ્રશ્નો લઈને અમારી સામે આવતા હોય છે કે સર આ પરીક્ષાની તૈયારી કરું કે આ કરું, કે ભાઈ હું સ્ટાફ સિલેક્શન કરું છું તો આ ગુજરાતી નથી આવતું, પહેલી એક્ઝામ કરું તો આ નથી આવતું. તો આ બધા વિષયોની બદલે કોમન અભ્યાસક્રમ આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓને દિશા સૂચન ખાસું મળી રહેશે અને ડેફિનેટલી એમની સફળતાનો જે રેશિયો છે એ વધશે. સીઈટી સ્કોરના સ્તર પર હાથ ધરવામાં આવેલી પરીક્ષાને આધારે ભરતી માટે અંતિમ પસંદગી પરીક્ષાના અલગ સ્પેશિયલાઇઝ્ડ ટાયર્સ દ્વારા કરવામાં આવશે. પ્રિલિમ્સ પરીક્ષા લેવા બાદ અલગ અલગ જે ટિયર 2 એક્ઝામ્સ હોય એ લેવામાં આવશે, જે સંબંધિત ભરતી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ જે તે સંસ્થા એ પરીક્ષા લેશે. તેનાથી ઉમેદવારોનું ભારણ હળવું થશે. જેમ કે અત્યારે દરેક પરીક્ષા માટે અલગ અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવી પડે છે, જ્યારે સીઈટી માટે એક જ કોમન અભ્યાસક્રમ હશે, એટલે વાંચનનું ભારણ, પુસ્તકો ખરીદવાનું ભારણ અને જે માનસિક કન્ફ્યુઝન હોય છે એ પણ દૂર થશે. પરીક્ષાનું આયોજન કેવી રીતે થશે અને કેન્દ્રોની પસંદગી કેવી રીતે હશે? ઉમેદવારોને કોમન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની સુવિધા મળશે અને પરીક્ષા કેન્દ્રો પસંદ કરવાનો વિકલ્પ પણ મળશે. એટલે કે જેવી રીતે ગુજરાતની અંદર પરીક્ષા આપતા લોકો ઓજસ દ્વારા એક્ઝામ્સ આપણે ભણીએ છીએ ઓનલાઈન જોબ એપ્લિકેશન પોર્ટલ પર, એવી જ રીતે કોમન પોર્ટલ હશે. ઉપલબ્ધતાને આધારે તમને કેન્દ્રોની ફાળવણી કરવામાં આવશે, જે કેન્દ્ર અવેલેબલ હશે. આ પ્રક્રિયાનો અંતિમ ઉદ્દેશ એવા તબક્કામાં પહોંચવાનો છે જેમાં ઉમેદવારો તેમની પસંદગીના કેન્દ્રોમાં તેમની પોતાના અનુકૂળ સમયે પરીક્ષા આપી શકે. એટલે જેટલું અનુકૂળ થઈ શકે. અનુકૂળ થવાનું કારણ એ છે કે ઉમેદવારી વધે. જે લોકો કોઈને કોઈ આર્થિક કે ભૌગોલિક પરિબળોને લીધે પરીક્ષા સુધી પહોંચી શકતા નથી, એઓની ઉમેદવારી પણ આમાં નોંધાય અને એમને પૂરેપૂરો ઇક્વાલિટી, એમને હક મળે અને એમને સમાનતાના ધોરણે એ પણ પોતાની લડત આપી શકે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય ભરતી એજન્સી કરોડો યુવાનો માટે એક વરદાન સાબિત થશે. કોમન એલિજિબિલિટી ટેસ્ટ બહુવિધ કસોટીઓને દૂર કરશે અને યુવાનોના કિંમતી સમયની સાથે સાથે સંસાધનોની પણ બચત થશે. પારદર્શિતામાં પણ આ એજન્સી મજબૂત પીઠબળ પૂરું પાડશે. એનઆરએ દ્વારા જે પહોંચલક્ષી પ્રવૃત્તિઓ છે, ફ્યુચરિસ્ટિક, કેવા પ્રયાસો એ કરશે એની પણ એક ઝલક જોઈએ. 1 થી વધારે ભાષાઓમાં પરીક્ષા લેવાશે. ખૂબ સારા સમાચાર છે. સીઈટી 1 થી વધારે ભાષાઓમાં ઉપલબ્ધ થશે. લગભગ 12 થી 13 ભાષાઓમાં પરીક્ષા લેવાશે. એનાથી દેશના વિવિધ વિસ્તારોના લોકોને પરીક્ષા આપવામાં મદદ મળશે અને પસંદગી થવાની સમાન તક પણ મળશે. કારણ કે ઘણી વખત જે પોતાની ભાષામાં પરીક્ષા લેવાતી નથી,
ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છે એની પાસે ગુજરાતીના પુસ્તકો વાંચે છે પણ પરીક્ષા હિન્દી કે ઇંગ્લિશમાં જ આપવી પડે છે, તો અમુક જે પારિભાષિક શબ્દો છે એની સમજૂતી ના હોય એટલે પણ આવડતા પ્રશ્નોના જવાબ પણ ખોટા ટીક થઈ જાય છે કે સ્કીપ કરવા પડે છે, તો એ સમસ્યાનો અંત આવશે એના સીઈટી દ્વારા. સ્કોર છે એ વિવિધ ભરતીઓ પાસેથી મેળવવાની સુલભતા. ખૂબ જ સારો મુદ્દો છે આ મિત્રો. શરૂઆતમાં સ્કોરનો ઉપયોગ 3 મુખ્ય રિક્રુટમેન્ટ સંસ્થાઓ દ્વારા થશે, એસએસસી, આરઆરબી અને આઈબીપીએસ. જો કે એવી અપેક્ષા છે કે સમયની સાથે કેન્દ્ર સરકારમાં અન્ય ભરતી સંસ્થાઓ પણ તેને જ અપનાવશે. એટલે આ 3 સંસ્થાઓ બાદ જે બીજી સંસ્થાઓ પરીક્ષા લે છે એ પણ એવું બનશે કે સીઈટી જો પાસ હોય કે સીઈટીના સ્કોર આધારે જ પોતે ભરતીઓ કરશે. ઉપરાંત આ સ્કોર અન્ય સરકારી અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ માટે પણ ઉપયોગી બનશે જો તેવું ઈચ્છે તો. જેમ કે આજે આપણે કોઈ કોલેજ ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ એમ કે ભાઈ મારે ગ્રેજ્યુએશનમાં 80% છે કે 12થમાં મારે 85% છે, તો સ્વાભાવિકપણે આપણે એને હોશિયાર માનીએ છીએ અને એને અમુક નોકરી માટે એમને પસંદ કરતા હોય છે એના કારણ કે ખ્યાલ છે કે ભાઈ ધોરણ 12 ની અંદર પરીક્ષા પારદર્શિતાથી લેવાય છે અને એમાં જો વિદ્યાર્થી સ્કોર કરીને આવ્યો હોય તો એ હોશિયાર હોય. તો એ જ રીતે સીઈટી નો સ્કોર છે તમને ઘણીવાર ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં ઇન્ટરવ્યુમાં પણ કામ લાગશે. ભાઈ મને સીઈટીમાં આ સ્કોર છે, જેથી કરીને એ લોકોને ખ્યાલ આવશે કે આ ઉમેદવાર છે એ ખરેખર ટેલેન્ટેડ છે. તો આ સ્કોર કદાચ એવું પણ બને કે ખાનગી સંસ્થાઓ પણ ધ્યાને લે. એટલે લાંબા ગાળે સીઈટી સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સરકારી ક્ષેત્રના સાહસો અને ખાનગી ક્ષેત્રમાં અન્ય ભરતી કરતી સંસ્થાઓ સાથે વહેંચી શકાશે, જેનાથી આ પ્રકારની સંસ્થાઓને ભરતી પર ખર્ચ અને સમય ઘટાડવામાં પણ મદદ મળશે અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી સરળ બની જશે. ભરતીનો સમયગાળો ઓછો કરવાની પણ એની અંદર એક એવું પ્રોવિઝન છે. લાયકાત કે પાત્રતા માટેની એકમાત્ર કસોટી ભરતીના સમયગાળામાં નોંધપાત્ર ઘટાડો કરશે. કારણ કે એક જ પરીક્ષા લેવાઈ ગઈ એટલે કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે એ સીધી ભરતી કરી શકશે. આજ તમને ખ્યાલ છે એવું બનતું હોય કે દરેક ડિપાર્ટમેન્ટ પોતાની ભરતી માટે આખી અલગ પ્રક્રિયા કરે છે કે જે તે ખાતા પાસેથી ખાલી જગ્યાઓની યાદી મગાવશે, પછી એ આધારે એનું વર્ગીકરણ કરી અને એક્ઝામની જાહેરાત બહાર પાડશે, અલગ બીજી એક્ઝામ લેતી સંસ્થાઓનો સંપર્ક કરશે. દરેક એક એક્ઝામ માટે લાંબો સમયગાળો જતો રહેતો હોય છે. જ્યારે આ એક પરીક્ષા લેવાશે જેથી કરીને ભરતીનો સમયગાળો ઘટશે. પરીક્ષાનો સમયગાળો કદાચ ફિક્સ રહેશે પણ ભરતીનો સમયગાળો ઘટી શકે કારણ કે જે તે એજન્સી કે સંસ્થા જ્યારે ધારે ત્યારે એ આ સીઈટીના આધારે સીધી રિક્રુટમેન્ટ કરી શકશે. કેટલાક વિભાગોએ કોઈ પણ બીજા સ્તરની પરીક્ષા ન યોજવાનો ઈરાદો જાહેર કર્યો છે અને સીઈટીનો જે સ્કોર છે, શારીરિક કસોટી, તબીબી પરીક્ષણના આધારે જ ભરતીમાં આગળ વધવાનો સંકેત આપ્યો છે. એનાથી ભરતી કરવાનો સમયગાળામાં ઘણો ઘટાડો થશે અને મોટી સંખ્યામાં યુવાનોને લાભ થશે. ઘણા બધા વિભાગો માત્ર સીઈટીના સ્કોર ઉપર જ બીજી કોઈ અલગ સ્તરની પરીક્ષા ન યોજી સીઈટીના સ્કોરને ધ્યાનમાં રાખીને જ એ ભરતી કરવાનો સંકેત આપ્યો છે, જેથી કરીને ભરતીનો સમયગાળો ઘટશે. નાણાકીય ખર્ચ કેવી રીતે આની અંદર રહેશે? સરકારે અત્યારે આ રાષ્ટ્રીય ભરતી એજન્સી, નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી માટે 1517.57 કરોડના કુલ ફંડની મંજૂરી આપી છે. 1517 કરોડનું ફંડ આ એજન્સીના એસ્ટાબ્લિશમેન્ટ માટે મંજૂર કર્યું છે. આ માટે ખર્ચ 3 વર્ષના સમયગાળામાં કરવામાં આવશે. એનઆરએ સ્થાપિત કરવા ઉપરાંત 117 આકાંક્ષી જિલ્લાઓમાં પરીક્ષાનું માળખું પણ સ્થાપિત કરવા માટે ખર્ચ કરવામાં આવશે. તો આ થઈ એનઆરએ અને સીઈટી ની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન. સો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને ખાસ કરીને કેન્દ્ર સરકાર આયોજિત કે કેન્દ્ર સરકારના ખાતાઓમાં જે જોબ કરવા માંગે છે ને એ પરીક્ષાની તૈયારી કરે, જેમ કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, સ્ટાફ સિલેક્શન કમિશન કે આઈબીપીએસ ની તૈયારી કરતા ઉમેદવારોએ કમર કસી લેવાનો સમય છે અને થોડા જ સમયમાં એનો અભ્યાસક્રમ પણ જાહેર થશે. એનો પણ આપણે વિડીયો આ રીતે મૂકીશું. કેવી રીતે પરીક્ષા પદ્ધતિ હશે, એના બીજા રૂલ્સ ક્યાં હશે એની પણ આપણને માહિતી આપીશું. ટીટીસી એકેડમી 2010 થી સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે કાર્યરત છે. આ પ્રકારના વિડીયોઝ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલને મેળવવા માટે આપ અમારા વોટ્સએપ નંબર 80960900 પર માત્ર તમારું નામ લખી અને એડ એવો મેસેજ કરી શકો છો. આ ઉપરાંત ટીટીસી એકેડમીની ઇન્સ્ટાગ્રામ ચેનલ TTC_રાજકોટ_ઓફિશિયલ પર આપ આ બધું જ સાહિત્ય મેળવી શકો છો. ટીટીસી એકેડમીની યુટ્યુબ ચેનલ છે જેના પર આપ વિડીયો જોઈ રહ્યા છો, ટીટીસી એકેડમી. એમાં આપને અલગ અલગ વિષયના પુષ્કળ વિડીયો મળશે કે જેનું લેવલ છે એ ખૂબ જ ઓથેન્ટિક હશે અને વર્ગ 1, 2, 3 ની પરીક્ષાઓમાં તમને મદદરૂપ થઈ શકે એવું હશે. આ ઉપરાંત ટીટીસી એકેડમી ટેલિગ્રામ ચેનલ પર આપ જોડાઈ શકો છો અને પાછલા વર્ષોનું સાહિત્ય મેળવી શકો છો. વોટ્સએપમાં તો એવું બને કે તમે જોડાઓ ત્યારથી તમને સાહિત્ય મળે, પણ ટેલિગ્રામમાં તમને જૂનું મટીરિયલ પણ બધું જ ઉપલબ્ધ થઈ શકે. કે ઈમેલના માધ્યમથી પણ તમે મારો સંપર્ક કરી શકો છો, ttc.rajkot@gmail.com. All the best, my dear students. Thank you very much. All the best.